હેલો એવરીવન. આપણે બિલ્ડિંગ મટીરિયલના રિવિઝન કરતા હતા. રિવિઝન જોઈએ છીએ, જેમાં લાસ્ટ વિડીયોમાં આપણે લાઇમ એન્ડ સિમેન્ટ વિશે વાત કરી. આ વિડીયોમાં આપણે ટિમ્બર એન્ડ પેન્ટ વિશે વાત કરશું. ઓકે, આપણા જે આ વિડીયો જે છે એ ટુ ધ પોઈન્ટ અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જેવા ટોપિક્સ છે કે જેમાંથી ક્વેશ્ચન્સ આવે છે, આપણે એ ટોપિક્સના રિવિઝન કરીએ છીએ. ફાસ્ટ ફોરવર્ડમાં એકદમ ફાસ્ટ રિવિઝન આપણે કરીએ છીએ. તો ચલો સ્ટાર્ટ કરીએ. તો ટિમ્બરમાં સૌથી પહેલાં ટિમ્બરના પ્રકાર પડે છે એન્ડોજીનિયસ અને એક્ઝોજીનિયસ. એન્ડોજીનિયસ ટિમ્બર એટલે એવા ઝાડ કે જેમનો ગ્રોથ જે છે ને એ ઇનવર્ડ સાઇડ થતો હોય તો એને એન્ડોજીનિયસ કહેવામાં આવે છે. જેમ કે એક્ઝામ્પલ તરીકે તો કે બેમ્બુ છે એટલે વાંસ છે, કોકોનટ છે, કેન છે અને પામ છે. આ બધા જે ઝાડ છે ને એમનો ગ્રોથ અંદરની સાઈડ થાય છે એટલે એમને એન્ડોજીનિયસ કહેવાય છે. જ્યારે અને સેકન્ડ પાર્ટ છે જે છે એક્ઝોજીનિયસ. આ જે બધા ઝાડ છે એમનો ગ્રોથ બહારની તરફ થાય છે એટલે એમને આઉટવર્ડ ગ્રોથ થાય છે એટલે એમને એક્ઝોજીનિયસ ટ્રી કહેવામાં આવે છે. આ એમના એક્ઝામ્પલ છે. આ જે છે એ એમને એક્ઝામ્પલ છે. ઓકે, ટીક વુડ, મેંગો, સીસમ, દેવદાર, આ બધા. હવે એક્ઝોજેનિયસમાં બીજા બે પ્રકાર પડે છે, કોનિફર્સ અને ડેસિડિયસ. કોનિફર્સ એટલે જે ઝાડ જે છે જેનો વુડ સોફ્ટ હોય છે, અને ડેસિડિયસ એટલે જે ઝાડ જેના વુડ જે છે લાકડું એ હાર્ડ હોય છે. ઓકે, ચલો આગળ વાત કરીએ. હવે આ જે છે એ છે ક્રોસ સેક્શન ઓફ અ ટ્રી. બરાબર, કોઈ પણ ટ્રી છે એનું ક્રોસ સેક્શન છે, જેમાં તમે જોઈ શકો તો અહીંયા જે વચ્ચેનો જે પોર્શન હોય છે એને કહેવામાં આવે છે પીથ. યાદ રાખજો, વચ્ચેના પોર્શનને કહેવામાં આવે છે, જે એકદમ સેન્ટરમાં હોય છે એના પીથ કહેવામાં આવે છે. પીથની આજુબાજુના જે લાકડું જે છે, પીથની આજુબાજુનો જે ભાગ છે, બરાબર, આ જે છે આજુબાજુનો, એને હાર્ટવુડ કહેવામાં આવે છે. હાર્ટવુડ પછીનો જે આપણને લાકડાનું જે પોર્શન મળી આવે છે હાર્ટવુડ પછી. ઓકે, એટલે એના બીજી રીતે બતાવીએ. હાર્ટવુડ પછી જે આપણને લાકડું મળી આવે છે એને કહેવામાં આવે છે આપણે સેપવુડ. યાદ રાખજો, સેપવુડ. ઓકે, એટલે ક્રમશઃ જોઈએ આપણે તો સૌથી પહેલાં આવે પીથ. આ પીથ છે, પછી હાર્ટવુડ, પછી સેપવુડ. ઓકે, એની પછી એક લેયર આવે છે જેની અંદર શું કહે કે લિક્વિડ જેવું દ્રવ્ય રહેલું હોય છે. ઓકે, તો એને કહેવામાં આવે છે કેમ્બિયમ લેયર. યાદ રાખજો. ઓકે, કોની પછી હોય? સેપવુડ પછી. આ સેપવુડ છે ને, સેપવુડ પછી જે એક આખું આ લેયર મળી આવે છે, આ દેખાય છે ને, એ આ રીતનું આ લેયર મળી આવે છે જેને કહેવામાં આવે છે કેમ્બિયમ લેયર. ઓકે, પછી આ જે રિંગ્સ છે, ઓકે, એ રિંગ્સને કહેવામાં આવે છે એન્યુઅલ રેસ. ઓકે, ઇનર હાર્ટવુડ આમાં છે નહીં. પછી મેડ્યુલરી રેસ. પછી આ રીતે જે તમને સીધા રેસા જોવા મળી આવે છે એ છે મેડ્યુલર રેસ. ઓકે, પછી જે ઝાડ છે એની અંદરની બાજુની છાલને કહેવાય ઇનર બાર્ક, અને બહારની બાજુની છાલને કહેવાય આઉટર બાર્ક. અને આ જે છે યાદ રાખજો, એન્યુઅલ રિંગ્સ. ઓકે, એક ક્વેશ્ચન આવે છે કે કોઈ પણ ઝાડ હોય, કોઈ પણ વૃક્ષ જે છે એના વર્ષ કેવી રીતે જાણી શકાય? તો એન્યુઅલ રિંગ્સ ઉપરથી જાણી શકાય. ઓલમોસ્ટ એક વર્ષમાં એક આવી રીતે રિંગ બનતી હોય છે. આ જે દેખાય છે ને રિંગ. તો ક્વેશ્ચન આવે છે કે કોઈ પણ વૃક્ષ હોય એનું આપણે વર્ષ કેટલું કેવી રીતે જાણી શકાય? તો કે એન્યુઅલ રિંગ્સ ઉપરથી જાણી શકાય. આવો એક ક્વેશ્ચન આવે છે. ઓકે, યાદ રાખજો. ચલો આગળ જોઈએ. અહીંયા બધા ડિટેલ્સમાં ટર્મ્સ આપેલા છે, જેમ કે પીથ એટલે ગર, જે વચ્ચેનો પોર્શન હતો ને એ છે ધ ઇનર મોસ્ટ પાર્ટ ઓફ કોર ઓફ ધ સ્ટેમ ઓફ અ ટ્રી. બરાબર, સૌથી વચ્ચેનો પાર્ટ. પછી હાર્ટવુડ, એની પછી પીથ, પછી હાર્ટવુડ આવે. ડેથ પોર્શન ઓફ ધ ટ્રી, એની પછી સેપવુડ આવે. હાર્ટવુડ પછીનો બહારનો જે ભાગ હતો એ સેપવુડ કહેવાય. એ છે આઉટર લેયર ઓફ અ લોગ ઓફ વુડ. પછી કેમ્બિયમ લેયર આવશે એની બહાર. સેપવુડ પછી કેમ્બિયમ લેયર આવે. કેમ્બિયમ ટુ ગ્રોથ વુડ સેલ્સ. આની અંદર મોસ્ટલી જે વુડના જે
ગ્રોથ થવાવાળા સેલ્સ છે કેમ્બિયમ લેયરની હોય છે. કેમ્બિયમ લેયરની બહાર જે છે એની આઉટર સાઇડ બાર્ક હોય છે. બાર્ક એટલે છાલ. પ્રોટેક્ટ ધ વુડ અગેન્સ્ટ ધ મિકેનિકલ ડેમેજ. ઓકે. પછી મેડ્યુલર રેસ આવે છે. મેડ્યુલર રે જે છે એ છે ધ વેસ્ક્યુલર ટિશ્યુ વિચ એન્ક્લોઝિસ ધ પીથ. પીથમાંથી એટલે આ પીથ છે, પીથમાંથી આ રીતે શું કહે કે નીકળે છે. તો આને કહેવાય છે મેડ્યુલર રેસ. ઓકે. ઉપર આપણે જોજો એમાં હતું પણ ખાલી મેડ્યુલર રેસ. એની પછી એન્યુઅલ રિંગ્સ આવે છે. એન્યુઅલ રિંગ્સ એટલે આ રીતે જે રિંગ્સ બની હતી એ એન્યુઅલ રિંગ્સ કહેવાય છે. આ સેલ્યુલર ટિશ્યુ એન્ડ વુડી ફાઇબર એરેન્જ ઇન અ ડિસ્ટિંક્ટ કોન્સેન્ટ્રિક સર્કલમાં હોય છે. ઓકે, યાદ રાખજો. મેન તો આ એન્યુઅલ રિંગ્સ ઉપરથી ક્વેશ્ચન આવે છે કે જે વર્ષ જે છે વર્ષ કેટલું એજ ઝાડનો જે એજ છે એ એજ એ એન્યુઅલ રિંગ્સ ઉપરથી જાણી શકાય છે. ઓકે, ચલો આગળ જોઈએ. અમુક પ્રોપર્ટીઝ છે ટિમ્બરની. ડેન્સિટી તે 540 કિલોગ્રામ પર સેન્ટીમીટર સ્ક્વેર. સ્પેસિફિક ગ્રેવિટી આ ખાસ આ યાદ રાખજો. મોઇસ્ચર કન્ટેન્ટ એટલે એવું પૂછાય કે ટિમ્બર જે છે ટિમ્બરને આપણે સૂકવ્યા બાદ એટલે એનો શેપ દૂર કર્યા બાદ એની અંદરનો જે શેપ છે એ શેપ દૂર કર્યા બાદ એની અંદર કેટલા % મોઇસ્ચર હોય છે તો યાદ રાખજો 10 થી 12% જેટલું મોઇસ્ચર હોય છે. બરાબર. ચલો. શ્રિંકેજ એટલું બધું ખાસ નથી આમ તો 0.1 થી 0.3%. સ્વેલિંગ 0.1 થી 0.8%. સાઉન્ડ કન્ડક્ટિવિટી 2 થી 17 ટાઈમ્સ મોર દેન એર. ઓકે, પણ આ ખાસ ઇમ્પોર્ટન્ટ છે. એની અંદર કેટલું મોઇસ્ચર રહેલો હોય છે સૂકવ્યા બાદ શેપ કાઢ્યા બાદ તો એ છે 10 થી 12%. ઓકે ઓકે ચલો. તો આ એ જ છે કે જ્યારે લોગ હોય છે, લોગ આના લોગ કહેવાય. ઓકે, જે ઝાડ હોય બરાબર તે આ જે છે આપણે સામેથી જોઈએ છીએ પણ આપણે ઉપરથી જોઈએ તો આ જે છે ટોપ વ્યૂ તેને લોગ કહેવાય. લોગ. જ્યારે લોગ બનાવવામાં આવે તો એની અંદર 10 થી 12% જેટલા કન્ટેન્ટમાં આપણે મોઇસ્ચર હોય છે. તો જ્યારે 12% મોઇસ્ચર હોય કોઈ પણ લોગની અંદર યા તો ટિમ્બરની અંદર ત્યારે એની શિયર સ્ટ્રેન્થ કેટલી હોય તો ત્યારે એની શિયર સ્ટ્રેન્થ છે 6.5 થી 14.5 ન્યૂટન પર mm સ્ક્વેર. બેન્ડિંગ સ્ટ્રેન્થ છે 10.2 થી 18.2. કમ્પ્રેસિવ સ્ટ્રેન્થ છે 30 થી 77.5 અને ટેન્સાઇલ સ્ટ્રેન્થ છે 80 થી 190. બરાબર, યાદ રાખજો. ચાલો પછી ટ્રીટમેન્ટ એક ટિમ્બર ઉપર અલગ અલગ ટ્રીટમેન્ટ કરવામાં આવે છે. તો એમાં એક ટ્રીટમેન્ટ છે ASCU. તેવું પૂછવામાં કે ASCU ટ્રીટમેન્ટ કોના દ્વારા ડેવલપ કરવામાં આવી છે? એ ડેવલપ કરવામાં આવી છે ફોરેસ્ટ ઇન્સ્ટિટ્યૂટ દેહરાદૂન દ્વારા. બરાબર. ટિમ્બર કેન બી મેડ ફાયર રેઝિસ્ટન્સ બાય સર એબલ્સ પ્રોસેસ. ટિમ્બર ઉપર સર એબલ્સ પ્રોસેસ કરીને એને ફાયર રેઝિસ્ટન્સ બનાવવામાં આવે છે. એક શોર્ટ ક્વેશ્ચન તરીકે ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન તરીકે યાદ રાખી શકો. અલગ અલગ ટિમ્બરના અલગ અલગ યુઝીસ બતાવે છે. ગુઆવા ટ્રી છે તેનું સાયન્ટિફિક ઇન્સ્ટ્રુમેન્ટ બનાવવા માટે યુઝ થાય છે. બબુલ ટ્રી છે એનું એગ્રીકલ્ચર ઇન્સ્ટ્રુમેન્ટ બનાવવા માટે યુઝ થાય છે. મલબેરી જે ટ્રી છે એના જે ટિમ્બરમાંથી સ્પોર્ટ્સ ગુડ્સ બનાવવામાં આવે છે. જેકફ્રૂટમાંથી મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ બનાવવામાં આવે છે. અને બેન્ટિકમાંથી બોટ્સ બનાવવામાં આવે છે. બરાબર. ઇમ્પોર્ટન્ટ છે કે કયા વૃક્ષમાંથી યા તો કયા વૃક્ષના ઝાડમાંથી યા તો લાકડામાંથી આપણે કઈ વસ્તુ બનાવવામાં આવે છે. ઓકે, ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખવું. ચાલો, તો અહીંયા ટિમ્બર પૂરું થાય છે. હવે આવ્યું પેન્ટ્સ. ઓકે, ચલો પેન્ટ્સ આવે છે. તો સૌથી પહેલાં આવે છે ઇનગ્રેડિયન્ટ્સ ઓફ પેન્ટ્સ. પેન્ટની અંદર કયા કયા ઘટકો રહેલા છે તો સૌથી પહેલો જે ઘટક આવે છે એને કહેવાય છે બેઝ. યાદ રાખજો, સૌથી પહેલો ઘટક આ બેઝ છે અને આ બધી એની પ્રોપર્ટીઝ છે. ઓકે, આ એની પ્રોપર્ટીઝ છે. અહીંયા પ્રોપર્ટીઝ છે, અહીંયા ઘટક છે. ચાલો જોઈએ. તો બેઝની શું પ્રોપર્ટી હોય છે કે મોસ્ટલી જે બેઝ છે એ મેટાલિક ઓક્સાઇડ હશે. બરાબર. ઝિંક વાઇટ જે છે એ વેધર રેઝિસ્ટન્સ પ્રોપર્ટી આપે છે. એલ્યુમિનિયમ પાવડર જે છે યુઝ ફોર ઓલ એલ્યુમિનિયમ પેન્ટ્સ. એલ્યુમિનિયમ પેન્ટ્સ બનાવવા માટે એલ્યુમિનિયમ પાવડર યુઝ થાય છે. અને ખાસ તો આ કે બેઝ તરીકે કયા કયા વસ્તુ વપરાય મતલબ કે કયા કયા કેમિકલ્સ વપરાય તો બેઝ તરીકે વ્હાઇટ લેડ વાપરી શકો, રેડ લેડ, ઝિંક ઓક્સાઇડ, એલ્યુમિનિયમ ઓક્સાઇડ, આયરન ઓક્સાઇડ અને લિથોફોન. આ બધા જે છે બેઝ તરીકે વાપરવામાં આવે છે. પૂછાય છે એક્ઝામ્પલ્સ કે બેઝ તરીકે આમાંથી નીચેમાંથી કયા વાપરવામાં આવે છે.
એની પછીનો જે ઇન્ગ્રીડિયન્ટ યા કોન્સ્ટિટ્યુન્ટ આવે છે એ છે વ્હીકલ કહેવાય યા તો બાઇન્ડર, બરાબર, યા તો વ્હીકલ તરીકે ઓળખવામાં આવે છે વ્હીકલ. અને આ બધી એની પ્રોપર્ટી. ચલો વ્હીકલ શું કામ કરે તો કે હોલ્ડ્સ ધ કોન્સ્ટિટ્યુન્ટ ઓફ પેન્ટ એન્ડ સ્પ્રેડ ઓવર ધ સરફેસ. પેન્ટના જે કોન્સ્ટિટ્યુન્ટ છે એમને હોલ્ડ પકડી રાખે છે એટલા માટે બાઇન્ડર કહેવામાં આવે છે, અને સારી રીતે ફેલાવે છે એટલા માટે એને વ્હીકલ કહેવામાં આવે છે, બરાબર. ઇટ ફોર્મ્સ ધ બોડી ઓફ ધ પેન્ટ. પેન્ટને બોડી આપવાનું કામ કરે છે આ. લિન્સીડ ઓઇલ ઇઝ ધ મોસ્ટ વાઇડલી યુઝ એઝ વ્હીકલ. બહુ જ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે લિન્સીડ ઓઇલ જે છે એ સૌથી વધારે યુઝ થતો વ્હીકલ યા તો બાઇન્ડર છે, બરાબર. બીજા કયા કયા છે તો કે લિન્સીડ ઓઇલ, નટ ઓઇલ, પોપી ઓઇલ અને ટંગ ઓઇલ. આ બધા જે છે એ વ્હીકલ તરીકે યુઝ થાય છે, પણ સૌથી મેઇન જે છે આ લિન્સીડ ઓઇલ તરીકે પૂછાય કે લિન્સીડ ઓઇલ એ કયા તરીકે યુઝ થાય છે, યા તો પેઇન્ટમાં વ્હીકલ કે બાઇન્ડર તરીકે કયું કેમિકલ યા તો કયું ઓઇલ યુઝ કરવામાં આવે છે તો કે લિન્સીડ ઓઇલ ખાસ યુઝ કરવામાં આવે છે. ઓકે, ચલો ટુ ધ પોઈન્ટ બધા જ ક્વેશ્ચન્સ રહેશે. એક એક લાઈન એક એક ક્વેશ્ચન છે, એ રીતે તમારે માનીને ચાલવાનું. ઓકે, ચલો સોલ્વન્ટ તરીકે સોલ્વન્ટ નેક્સ્ટ જે ઇન્ગ્રેડિયન્ટ છે એ છે સોલ્વન્ટ. સોલ્વન્ટ શું કામ કરે તો એની પ્રોપર્ટી છે કે યુઝ ટુ થીન ધ પેન્ટ અને ઇન્ક્રીઝ ધ કવરિંગ પ્રોપર્ટી. પેન્ટ બહુ ગાઢ હોય છે, જાડું હોય છે, એને પાતળું કરવા માટે સોલ્વન્ટ યુઝ થાય છે, અને જેનાથી એની જે કવરિંગ એટલે એને ફેલાવાની શક્તિ જે છે એટલે વધારે એરિયા કવર કરી શકે છે સોલ્વન્ટ દ્વારા, બરાબર. ફરીથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે મેક્સિમમ યા તો સોલ્વન્ટ તરીકે નોર્મલી કયું યુઝ કરવામાં આવે છે તો યાદ રાખજો ટર્પેન્ટાઇન. ટર્પેન્ટાઇન એ યુઝ એક્સટેન્સિવલી. એના સિવાય બીજા તો કે પેટ્રોલિયમ સ્પિરિટ, નેપ્થા, બેન્ઝીન અને ટર્પેન્ટાઇન ઓઇલ તો વપરાય જ છે. ઓકે, એક્ઝામ્પલ્સ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બરાબર, એક્ઝામ્પલ પૂછાય છે. આગળ ડ્રાયર તરીકે એટલે સુકવણા એટલે આ નાખીએ તો જલ્દી સુકાય. ઓકે, ડ્રાયર. નેક્સ્ટ ઇન્ગ્રેડિયન્ટ આવે છે ડ્રાયર યા તો પ્લાસ્ટિસાઇઝર્સ. શું કરે છે કામ તો કે એક્સિલરેટ ડ્રાઇંગ ઓફ ધ વ્હીકલ. ઓકે, જે પેન્ટ જે છે એને જલ્દી સુકાવવામાં મદદ કરે છે. કેટલા પર્સન્ટેજ મેક્સિમમ નાખી શકાય તો કે 8%. રેડ લીડ ઇઝ ધ બેસ્ટ ફોર પ્રાઇમ કોટ ઓવર સ્ટીલ. સ્ટીલની ઉપર જ્યારે પ્રાઇમ કોટ કરતા હોઈએ તો એમાં રેડ લેડ જે છે એ બેસ્ટ ડ્રાયર તરીકે યુઝ કરવામાં આવે છે. બીજા કયા યુઝ કરી શકાય તો કે તમે લેથાર યુઝ કરી શકો છો, જે છે ઓક્સિડાઇઝ લેડ. પછી લેડ એસિટેટ યુઝ કરી શકો તો જેને રેડ લેડ કહેવાય છે, Pb3O4. ઓકે, અને ખાસ રેડ લેડ જે છે એ સ્ટીલ ઉપર યુઝ થાય છે. ઓકે, નેક્સ્ટ ઇન્ગ્રેડિયન્ટ જે છે એ છે એક્સટેન્ડર્સ યા તો એડલ્ટન્ટ્સ. રિડ્યુસ વેઇટ ઓછું કરે છે અને ઇન્ક્રીઝ ડ્યુરેબિલિટી વધારે છે. બેસ્ટ એડલ્ટન્ટ ઇઝ બેરિયમ સલ્ફેટ. ઓકે, જે બધાના જે બેસ્ટ છે ને એ ખાસ યાદ રાખજો. ઓકે, ચલો તો કે બેરિયમ સલ્ફેટ, કેલ્શિયમ કાર્બોનેટ, મેગ્નેશિયમ સિલિકેટ અને સિલિકા એના એક્ઝામ્પલ્સ છે. ઓકે, ચલો આગળ જોઈએ. હવે અલગ અલગ પિગમેન્ટ્સ આવે છે કલરની અંદર એટલે પેન્ટની અંદર, સોરી, મતલબ કે પેન્ટની અંદર કલર લાવવાનું કામ યા તો પેન્ટની અંદર કલર કેવી રીતે આવે તો એવું તો શું નાખીએ જે કલર આવે તો એને કહેવાય પિગમેન્ટ્સ. યાદ રાખજો શું કહેવાય? પિગમેન્ટ્સ નાખવાથી પેન્ટમાં કલર આવે છે. ચલો તો અહીંયા ટેબલ છે કે કયો કલર લાવવા માટે કયો પિગમેન્ટ વપરાય, બસ એ રીતનો ટેબલ છે. જેમ કે બ્લેક કલર આપણે લાવવો હોય તો લેમ્પ બ્લેક યા તો આઇવરી બ્લેક પિગમેન્ટ નાખવામાં આવે છે. બ્લુ લાવવો હોય તો પર્શિયન બ્લુ અને ઇન્ડિગો પિગમેન્ટ વપરાય. યલો કલર માટે ક્રોમ યલો યા તો યલો ઓર્ચ વપરાય છે. બ્રાઉન માટે બર્ન્ટ અંબર અને બર્ન્ટ સેના. રેડ માટે વર્મિલિયન અને રેડ લેડ. ગ્રીન કલર માટે કોપર સલ્ફેટ અને ક્રોમિયમ ઓક્સાઇડ. અને વ્હાઇટ કલર માટે વ્હાઇટ લેડ અને લિથોફોન. બરાબર, એટલે આ પિગમેન્ટ્સના નામ હતા. યા તો તમે બેઝ ઉપર આપણે બેઝ જોઈ ગયા હતા ને, આ એઝ બેઝ તરીકે યુઝ થઈ કે મેઇન કલર લાવવાનું કામકાજ પિગમેન્ટ્સ કરે. ઓકે, ચાલો પછી આવે છે કે ઇન્ગ્રેડિયન્ટ ફોર ડિફરન્ટ ટાઈપ ઓફ પેન્ટ. બરાબર, કે તમારે અલગ અલગ એલ્યુમિનિયમ પેન્ટ માટે કયા બેઝ વપરાય, કયો વ્હીકલ વપરાય એની વાત છે. બરાબર, મેઇન તો બધામાં બેઝની વાત છે. જેમ કે એલ્યુમિનિયમ પેન્ટમાં બેઝ તરીકે એલ્યુમિનિયમ પાવડર વપરાય છે. વ્હીકલ તરીકે સ્પિરિટ યા તો ઓઇલ વાર્નિશ વપરાય છે. ક્યાં યુઝ થાય આ એલ્યુમિનિયમ પેન્ટ તો કે પેઇન્ટિંગ ઇન પોલ્સ, ટાવર, મેટલ રૂફ્સ, સ્ટોરેજ ટેન્ક, આ બધી જગ્યાએ ખાસ યુઝ કરવામાં આવે છે. આપણે જોઈએ પણ છીએ આને.
એલ્યુમિનિયમ પેન્ટ. એસ્બેસ્ટોસ યા તો ફાયર પ્રૂફ પેન્ટ. ઓકે, એનો બેઝ છે એસ્બેસ્ટોસ મિનરલ. ક્યાં યુઝ થાય એસ્બેસ્ટોસ યા તો ફાયર પ્રૂફ પેન્ટ? સ્ટોપિંગ લીકેજ ઇન સ્લોપી રૂફ અને પેઇન્ટિંગ ઓફ ગટર્સ. બિટુમિનસ પેન્ટ, એનો બેઝ છે નેચરલ આસ્ફાલ્ટ ઓર રેસિડ્યુઅલ બિટુમિન. સોલ્વન્ટ યા તો થિનર તરીકે તો કે મિનરલ સ્પિરિટ ઓર નેપ્થા. બરાબર. ઇટ ઇઝ આલ્કલી રેઝિસ્ટન્સ, એટલે આ બિટુમિનસ પેન્ટ છે એ આલ્કલી રેઝિસ્ટન્સ છે. આ એના સોલ્વન્ટ છે સ્પિરિટ ઓર નેપ્થા, અને એના બેઝ છે. ઓકે, એ રીતે અલગ અલગ પેન્ટના શું કહે કે બેઝ થિનરની યુઝ બધા આપેલી, જેમ કે પ્લાસ્ટિક પેન્ટ છે, સેલ્યુલોઝ પેન્ટ્સ છે, સિમેન્ટ પેન્ટ છે, બધા જોઈ લેજો એકવાર, બરાબર, નજર મારી લેવાની. એનિમલ પેન્ટ છે, લ્યુમિનસ પેન્ટ છે, થોડા ચમકે એવા લ્યુમિનસ પેન્ટ છે. બરાબર. પછી આવે છે ટાઈપ ઓફ વાર્નિશ. બરાબર. ઓઇલ વાર્નિશ, તો ઓઇલ વાર્નિશમાં સોલ્વન્ટ તરીકે શું વપરાય છે, રેઝિનિયસ મટીરિયલ તરીકે શું વાપરવામાં આવે છે અને ક્યાં એનો યુઝ થાય છે, એવી રીતે છે. તો ઓઇલ વાર્નિશ છે. ટર્પેન્ટાઇન વાર્નિશ છે. ટર્પેન્ટાઇન વાર્નિશમાં સોલ્વન્ટ તરીકે શું યુઝ થાય છે, ટર્પેન્ટાઇન ઓઇલ યુઝ થાય છે, ક્યાં એનો યુઝ થાય છે. ઓકે, આ બધી વસ્તુ એકવાર ખાલી તમારે નજર સામે જોઈ લેવાની. સ્પિરિટ વાર્નિશ છે, ફ્લેટ વાર્નિશ છે અને વોટર વાર્નિશ છે. ઓકે, વોટર વાર્નિશમાં સોલ્વન્ટ તરીકે જો વપરાય છે બોઇલ્ડ વોટર. રેઝિન મટીરિયલ તરીકે વપરાય છે લાક યા તો સેલાક, અને યુઝ થાય છે એનો ઇન પિક્ચર ઓર મેપમાં. ઓકે, તો અહીંયા સુધી આપણે આ વિડીયો અહીંયા સુધી રાખીએ. આ વિડીયોમાં આપણે વાત કરી ટિમ્બર. ઓકે, ટિમ્બર અને પેન્ટ વિશે. ઓકે, થેન્ક યુ વેરી મચ.